બોટાદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી ખળભળાટ મચી ગયો છે। પ્રવક્તા સિકંદર જોખિયાએ રાજીનામા મામલે નિવેદન આપ્યું। ચૂંટણીમાં નબળા પરિણામ આવતા પ્રમુખે જવાબદારી સ્વીકારી। હિંમતભાઈ કટારિયાએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું છે। પ્રમુખનું રાજીનામું દુઃખદ હોવાનું પણ પ્રવક્તાએ અહીં જણાવ્યું છે। હિંમતભાઈ નિષ્ઠાવાન અને પ્રામાણિક હોવાથી અપીલ કરાઈ છે। જિલ્લા પ્રવક્તાએ પ્રમુખને રાજીનામું પાછું ખેંચવા કહ્યું છે। प्रदेश समिति राजीनामું न स्वीकारे तेवी अपील पण करवामां आवी छे। बोटाद कोंग्रेसमां आंतरिक खेंचाण वच्चे भावुक अपील करवामां आवी छे के राजीनामું न स्वीकारवामां आवे। मीडिया ने मोबाइल ना माध्यमथी अमने जाण थई के बोटाद जिल्ला कोंग्रेसना प्रमुख श्री आदरणीय हिम्मतभाई कटारिया साहेबे पोतानी नैतिक जवाबदारी स्वीकारी अने जे बोटाद जिल्लामां स्थानिक स्वराज्यની ચૂંટણીમાં જે નબળું પ્રદર્શન થયું તે તેમને લાગી આવતા તેમને પોતાનું તેમની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું છે। ખરેખર આ સાંભળી ખૂબ જ દુઃખ થયું છે, કારણ કે ઘણા સમય પછી અમને આવા જિલ્લા પ્રમુખ મળ્યા હતા જે અમે ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં છીએ। અમે કોઈ દી કોંગ્રેસનું કાર્યાલય જોયું નહોતું, પણ જેવા હિંમતભાઈ કટારિયા સાહેબ જિલ્લા પ્રમુખ થયા તેને અમને બોટાદની અંદર ભવ્ય જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બનાવ્યા।